રાજકોટમાં અશાંત ધારાની સમય મર્યાદા વધારવાની માંગ થઈ છે। 25થી વધુ સોસાયટીના રહીશોની કલેક્ટરને લેખિત રજૂઆત થઈ છે। અશાંત ધારો રિન્યૂ કરવા સ્થાનિકોની રજૂઆત છે। અશાંત ધારો જ્યાં લાગુ નથી ત્યાં લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। 5 વર્ષ પહેલાંથી અશાંત ધારાઓ રાજકોટમાં લાગેલી હતી। 5 વર્ષથી રાજકોટ શહેરની અંદરમાં ખૂબ જ શાંતિ પ્રવર્તમાન હતી। અશાંત ધારા લાગુ હોવા છતાં પણ અમુક જગ્યાએ અનેક સમકલાઓ થયેલ છે। અમને એવી જાણકારી મળી છે કે 13 તારીખથી આ અશાંત ધારા ઉઠાવી લેવામાં આવે છે, રિન્યૂ નહીં કરવામાં આવે, જેના વિરોધમાં અમે અહીંયા અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કલેક્ટર સાહેબને કે જે જગ્યાએ લાગુ છે ત્યાં રિન્યૂ કરી દેવામાં આવે। બસ અશાંત ધારો જે પણ કહી જાય છે એ સમસ્ત રાજકોટની અંદર લાગુ પડે। જેમ આજના સમયની અંદર અમદાવાદની અંદર અનેક સિટીઓની અંદર જે અશાંત ધારો જે કાયમી ધોરણે જે લાગુ પડી ગયો છે, બસ અમારી સમસ્ત સમાજની અમારી એક જ લોક માગણી છે કે રાજકોટની અંદર આજીવન અશાંત ધારો લાગુ પડે।